મારું નામ મહેશ સતીકુંવર, દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ. આપણા ઘણા લાંબા સમયથી જે બ્રોડગેજની માંગણી શું કહેશો એ બાબતે? આ વિશે અમે આવેદનપત્ર આપેલું છે ઉના પ્રાંત કચેરીએ. એને અમે જાણ કરેલી છે કે ભાઈ અમને વહેલી તકે બોરગેજનું સરકારને સુધીને અમારી વાત પહોંચાડે જેથી કરીને બોરગેજ ચાલુ થાય. આ રાજા સાહેબ વખતે અહીંયા 2 લેનું ચાલુ છે, વેરાવળ દેલવાડા, જુનાગઢ દેલવાડા, જેને બોરગેજમાં ફેરવી નાખો જેથી કરીને 29 ગામને અને ખુદ સરકારને ફાયદો થશે આમાં. ને દીવ આજુબાજુમાં દીવ છે અમારા બાજુમાં, જેથી કરીને દીવનો ઘણો ફાયદો મળશે. બોરગેજ આવશે તો અમને દૂર સુધીની ટ્રેનો ફાળવો, જેથી કરીને સુરત છે, બોમ્બે છે, રાજકોટ છે, આનો બધો અમને લાભ મળ્યો. જેથી કરીને આમ પબ્લિકને તો ફાયદો થવાનો જ આમાં, પણ સરકારને ખુદને ફાયદો થશે. જેટલું સરકાર આમાં ધ્યાન દેશે. ખાલી આ એક જ ગામ એવું છે દેલવાડા ઉના તાલુકો કે જ્યાં સિંગલ આપણે ટ્રેન ચાલુ છે. બોરગેજ ચાલુ કરશો તો વધુ પૂરતો આમ પબ્લિકને ફાયદો થશે. અમારી માગણી સરકાર પાસે આ જ રહેશે બોરગેજ વિશેની, જેમાં અમને બોરગેજ વહેલી તકે ચાલુ કરે. આમાં તો હમણાં 2 દી પહેલાં તો મોરારી બાપુએ ખુદ આમાં ટ્રેનમાં મુસાફરી કરી છે, એને ખ્યાલ પડી ગયો કે આમાં બોરગેજની આપણે જરૂર છે. અમારે અહીં દેલવાડાની આ બાજુમાં એક નામદા ગામ છે 5 કિલોમીટર, ત્યાં જેતી પણ બનેલી છે, ને સિંબર ગામ બાજુ અમારી જેતી છે. આ 2 જેતી અને દીવ, આ ત્રણેયનો લાભ મળશે અહીંયા પબ્લિકને આ જો બોરગેજ ચાલુ થઈ તો. વહેલી તકે સરકાર આને ધ્યાનમાં લઈને કામ શરૂ કરી દે એવી અમારી વિનંતી છે. મારું નામ બાલુભાઈ ભીખુભાઈ સિંગોડ. અમે વિસાવદરથી લઈ અને દીવ સુધી બ્રોડગેજ લાઇનની માંગણી સાથે એક અભિયાન ચલાવી રહ્યા છે, જે સંપૂર્ણપણે હાલ બિનરાજકીય છે. વેપારીક લોકો અને આમ જનતા સાથે મળી અને અમે એક અભિયાન ચલાવી રહ્યા છે, જેના અંતર્ગત આ જે મીટર ગેજ લાઇન આઝાદી વખતથી નખાયેલી છે, એ પછી એમાં કોઈ પણ પ્રકારની બીજી કોઈ સગવડતા મળતી કે દેવામાં આવી નથી. તો વધારાની સગવડતા મળે પબ્લિકને. વ્યાપારિક દ્રષ્ટિએ પણ અહીંયા દીવ છે, પછી વચ્ચે સાસણગીર પણ આવે છે, પછી નવાબંદર જેટી છે, સિંબર જેટી છે. વ્યાપારિક દ્રષ્ટિએ પણ આ વસ્તુ છે એ પોઈન્ટની વસ્તુ છે. લોકોને વ્યાપારિક દ્રષ્ટિએ અને બહારથી આવવા જવાની, ફરવા જવાની કે દીવના જે ટુરિસ્ટોને પણ મોટો ફાયદો થાય એમ છે, અને એને આધારે સરકારને પણ ફાયદો થશે. તો આ અમારી લાગણી અને માગણી છે એટલા મોટા વિસ્તારની કે જે 70 વર્ષ પહેલાં બ્રોડગેજ આ જે લાઇન લખાણી છે મીટર ગેજ લાઇન, ત્યારે આ આખા એરિયાની વસ્તી વધીને 7 લાખ કે 1.25 લાખની હશે. અત્યારે 7 કે 8 લાખની વસ્તી છે, અને જે સગવડતા જે છે એ 70 વર્ષ પહેલાંની છે. તો અમારી બધાની લાગણી અને માગણી એવી છે કે આ લાઇન જે મીટર ગેજ છે તે અહીંથી હટાવવામાં આવે ને એની જગ્યાએ બ્રોડગેજ લાઇન નાખી અને દૂર સુધીની લાંબા અંતરની ટ્રેનો ફાળવવામાં આવે, એવી લોકોને વધારે પડતી સગવડતા મળે. એ સાથે જ જય હિન્દ, જય ભારત. હાલ જે તે મીટર ગેજ છે એમાં શું અત્યારે પ્રોબ્લેમ આવી રહ્યા છે? મીટર ગેજ લાઇન જે છે વર્ષોથી અમારી 2 જ ચાલે છે, એક વેરાવળ સુધી અને એક જુનાગઢ સુધી. એ સિવાયની બીજી કોઈ અહીંથી ટ્રેન મળતી નથી, જેથી કરીને લોકોને બહારથી કોઈ લોકોને આ દીવ એરિયામાં કે સાસણ એરિયામાં આવવું હોય તો તે આવી શકતા નથી, અને બસની અંદર વધારે ભાડા ભરી અને બધાને લૂંટાવવું પડે છે. અને બીજી વસ્તુ એ છે કે ઉના તાલુકાની કમસે કમ કાંઈ નહીં તો 2 થી 2.5 લાખની પબ્લિક સુરત છે, જે દર વર્ષે આવતી હોય છે, જાતી હોય છે, અપડાઉન જેવું વાતાવરણ રહેતું હોય છે. જો સુરતની ટ્રેન બ્રોડગેજ લાઇન કરવામાં આવે અને સુરત સુધીની ટ્રેન અહીંયા દેવામાં આવે તો ગેરંટી સાથે કહું છું કે રોજે રોજ ટ્રેન ફૂલ જાય એમ છે, આટલો બધો ટ્રાફિક મળે એમ છે. અને લોકોને સસ્તા ભાડે, સસ્તા દરે સુરત સુધીની મુસાફરી મળે. એસટીની અંદર તો ઠીક છે, પણ જે પ્રાઇવેટ બસો ચાલે છે તે 1200, 1500 રૂપિયા સુધી ભાડું વસૂલે છે. જ્યારે આ ટાઈપની જો ટ્રેનની સગવડતા દેવામાં આવે તો પબ્લિકને સસ્તા દરે વ્યવસ્થિત રીતે મુસાફરી કરી શકે અને પોતાની સગવડતા સચવાઈ શકે.